વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો સ્પોકન ઇંગ્લિશ કોર્સની આપણે શરૂઆત કરી દીધી છે અને આપણે ક્લાસ 1નો વિડીયો પણ અપલોડ કરી દીધો છે. ક્લાસ 1માં આપણે 130 જેટલા ક્રિયાપદ શીખ્યા છીએ અને આ બધા જ ક્રિયાપદ એવા છે કે જે આપણા રોજબરોજના જીવનમાં ઉપયોગ થાય છે અને આપણે એ ક્રિયાપદને અલગ રીતે શીખવાનો પ્રયત્ન કર્યો છે. કેવી રીતે અલગ? તો આપણે ક્રિયાપદના ત્રણેય રૂપનું ગુજરાતી શું થાય તે જાણવાનો પ્રયત્ન કર્યો છે, કારણ કે આપણે ગુજરાતીમાંથી અંગ્રેજી શીખવાનું છે અને ગુજરાતીમાંથી અંગ્રેજી શીખવા માટે આપણને ત્રણેય રૂપનું ગુજરાતી શું થાય તે આપણને આવડવું જોઈએ, જે આપણે તે વિડીયોમાં શીખ્યા છીએ. અને જો તમે તે વિડીયો ન જોયો હોય તો હું તમને અહીંયા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપીશ, ત્યાંથી તમે જોઈ શકો છો. અને આજનો આપણો ટોપિક છે અંગ્રેજી બોલતા કેવી રીતે શીખવું. તો ચાલો શરૂઆત કરીએ. પહેલો જ પ્રશ્ન છે કે અંગ્રેજી બોલતા કેવી રીતે શીખવું. પરંતુ એ પહેલાં આપણે એ જાણી લઈએ કે અંગ્રેજી શા માટે શીખવું. તો આજે દરેક લોકો અંગ્રેજી ભાષાનું મહત્ત્વ જાણે છે. અંગ્રેજી ભાષા દરેક જગ્યાએ બોલાય છે. મોટાભાગની જગ્યાએ અંગ્રેજી ભાષામાં જ કામ થાય છે. અને જો તમને અંગ્રેજી આવડતું હશે તો તમારી પાસે થોડીક વધારે ઓપોર્ચ્યુનિટી હશે એવા લોકો કરતાં કે જેમને અંગ્રેજી બોલતા નથી આવડતું. અને આજે ઇન્ટરનેટનો જમાનો છે. ઇન્ટરનેટની ભાષા કઈ છે? અંગ્રેજી. જો તમને અંગ્રેજી આવડતું હશે તો તમે સારી રીતે ઇન્ટરનેટ ચલાવી શકશો, ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશો. ઇન્ટરનેટ ઉપરથી તમે ઘણી બધી વસ્તુઓ શીખી શકો છો. જો તમને નહીં આવડતું હોય તોય તમે ટ્રાન્સલેટ કરીને તો શીખી જ શકો છો, બરાબર? તો ચાલો હવે આપણે એ પ્રશ્ન તરફ આગળ વધીએ, અંગ્રેજી બોલતા કેવી રીતે શીખવું. દરેક વ્યક્તિ અંગ્રેજી બોલવા માંગે છે, દરેક વ્યક્તિને અંગ્રેજી શીખવું છે, પરંતુ મોટા ભાગના લોકોને ખબર નથી હોતી કે શીખવું કેવી રીતે, કે અંગ્રેજી બોલવાની શરૂઆત ક્યાંથી કરવી. તો જુઓ, અંગ્રેજી શું છે? તો અંગ્રેજી પણ એક ભાષા જ છે અને ભાષા હોવાના લીધે કોઈ પણ ભાષાને સંપૂર્ણ રીતે શીખી શકાતી નથી, કારણ કે રોજબરોજ નવા નવા શબ્દો અમુક આવે છે અને ગમે તેટલી શીખી લઈએ આપણે, છતાં પણ અમુક બાબતોથી આપણે અજાણ જ રહી જાય કે અમુક બાબત એવી જ હોય કે જે આપણને ન આવડતી હોય. તો અંગ્રેજી બોલવા માટે પણ તેવું જ છે. તમારે બધું શીખવાની જરૂર નથી. તો શું શીખવાની જરૂર છે? ફક્ત રોજબરોજ ઉપયોગ થાય તેવી વાક્ય રચનાઓ શીખવો, થોડું ગ્રામર શીખવો અને થોડી વોકેબ્યુલરી શીખી જાઓ એટલે સરળતાથી અંગ્રેજી બોલી શકો છો. આપણે એટલું અંગ્રેજી બોલી શકીએ છીએ કે જેથી આપણું કામ સરળતાથી થઈ જાય. અને જેવો જેને ઉપયોગ તેવું તેને અંગ્રેજી શીખવું જોઈએ. કોઈ પણ ભાષાને આપણે બે રીતે શીખી શકીએ છીએ. તો કઈ બે રીત છે? તો ચાલો જોઈએ. ફર્સ્ટ મેથડ, પહેલી રીત. તો પહેલી રીત કઈ છે? યાદ કરો, તમે ગુજરાતી કેવી રીતે શીખ્યા હતા? આપણે ગુજરાતી કેવી રીતે શીખ્યા હતા? કોઈએ ક્લાસ લીધા હતા? કોઈએ ક્લાસ લઈને શીખ્યું હોય? નહીં, કારણ કે ગુજરાતી એ આપણી માતૃભાષા છે. અને એ આપણે કેવી રીતે શીખ્યા? તો ચાલો જોઈએ. જ્યારે આપણે નાના હતા ત્યારે સૌ પ્રથમ આપણે શું કરતા હતા? તો કે આપણી માતા અથવા તો આજુબાજુ જે કોઈ લોકો હતા તેમને આપણે સૌ પ્રથમ બોલતા જોયા હતા. તે શું બોલે છે તે આપણે જોતા, અને ત્યારબાદ આપણે શું કરતા હતા? તો કે ત્યારબાદ એ જે કંઈ પણ બોલે તેને આપણે સાંભળતા હતા અને ધીમે ધીમે આપણે તે બોલવાનો પ્રયત્ન પણ કરતા હતા. અને એના પરથી આપણે શું શીખ્યા? તો એના પરથી આપણે શીખ્યા કે ભૂખ લાગે ત્યારે શું કહેવાય, અથવા તો આપણે પાણી પીવું હોય ત્યારે શું કહેવાય, અને કોની સાથે શું બોલવું, કેવી રીતે બોલવું, તે પણ આપણે ધીમે ધીમે શીખ્યા. અને ત્યારબાદ આપણે શું કરતા હતા? તો કે ધીમે ધીમે તે બોલવાનો આપણે પ્રયત્ન કર્યો અને થોડું થોડું આપણે બોલતા ગયા. અને આ જ પ્રક્રિયાને આપણે લાંબા સમય સુધી ફોલો કરી. ત્યારબાદ શું થયું? તો કે ત્યારબાદ સમયની સાથે સાથે શું થયું? આપણે નવા નવા શબ્દો શીખ્યા, આપણે નવા નવા વાક્યો શીખ્યા અને એક સમય એવો આવ્યો કે આપણે બરાબર બોલતા શીખી ગયા. ન તો આપણે કોઈ ક્લાસ લીધો, ન તો કોઈ બુક વાંચી, અથવા તો ન તો કોઈ બુક વાંચવાની જરૂર પડી, અથવા ન તો લખવાની જરૂર પડી, છતાંય આજે આપણે બધાય મોટાભાગના લોકો કડકડાટ ગુજરાતી બોલીએ છીએ. કદાચ પ્રશ્ન થાય કે આવું શું કામ થયું એમ? તો તેના માટે શું જવાબદાર છે? આપણી આજુબાજુનું વાતાવરણ, કે જ્યાં બધે જ ગુજરાતી ભાષા બોલાય છે, ગુજરાતી ભાષાને લખવામાં આવે છે અને ગુજરાતી ભાષાને સાંભળવામાં આવે છે. ત્યારબાદ યાદ કરો, ત્યારબાદ આપણે શું કર્યું? તો કે ત્યારબાદ જ્યારે આપણે 5 વર્ષના થયા ત્યારે આપણે શાળાએ ગયા. ત્યારબાદ સૌ પ્રથમ શાળાએ જઈને આપણે વાંચતા શીખ્યા, ત્યારબાદ આપણે લખતા શીખ્યા અને આવી રીતે આપણે આપણી ભાષા શીખ્યા.
તો હવે આપણે જુઓ તો આપણે એક આખી પ્રક્રિયા, એક પ્રોસેસમાંથી પસાર થયા. કઈ પ્રોસેસ? તો કે સૌ પ્રથમ આપણે બોલતા જોવાની પ્રોસેસ કરી, મતલબ બોલતા જોવાની પ્રક્રિયા કરી. ત્યારબાદ આપણે શું કર્યું કે જે બોલતા હતા તેને આપણે સાંભળ્યું, એટલે સાંભળવાની પ્રોસેસ કરી. ત્યારબાદ શું? તો કે આપણે ધીમે ધીમે બોલવાનો પ્રયત્ન કર્યો, એટલે ભાષા બોલવાનો પ્રયત્ન કર્યો. અને ત્યારબાદ આપણે શું કર્યું? તો કે આપણે વાંચતા શીખ્યા, એટલે કે વાંચતા શીખવાની પ્રક્રિયામાંથી પસાર થયા. અને સૌથી છેલ્લે આપણે લખવાનું શીખ્યા. જુઓ, આ રીતે આપણે અંગ્રેજી ભાષા શીખવી હોય તો શીખી શકાય છે, પરંતુ કેવી રીતે? આ રીતે અંગ્રેજી ભાષા શીખવા માટે આપણી આસપાસના વાતાવરણમાં ફરજિયાત આપણે અંગ્રેજી સાંભળતા હોવા જોઈએ, ફરજિયાત આપણે અંગ્રેજી લખતા હોવા જોઈએ, કોઈને બોલતા જોવા જોઈએ. ટૂંકમાં આપણું વાતાવરણ જેવું જોઈએ કે જ્યાં આપણને ફક્ત અંગ્રેજી સાંભળવા મળે. નેટિવ સ્પીકર હોય તે આ રીતે અંગ્રેજી શીખે છે, કારણ કે આપણે આપણી માતૃભાષા શીખીએ આવી રીતે, તો તે તેમની માતૃભાષા અંગ્રેજી આવી રીતે જ શીખે છે, જે આપણા માટે શક્ય નથી. અમુક લોકો માટે શક્ય હોય તો તે રીતે શીખી શકે છે, પરંતુ મારી માટે શક્ય નહોતું, એટલે હું તો આ રીતે નથી શીખ્યો. અને મોટા ભાગના લોકો આપણને આવી રીતે જ શીખવાની સલાહ આપે છે, જેથી આપણને અંગ્રેજી અઘરું લાગે છે, કન્ફ્યુઝનવાળું લાગે છે, અથવા તો મોટા ભાગના લોકો અંગ્રેજી શીખવાનું છોડી દે. કેમ કે જો આ રીતે આપણે અંગ્રેજી બોલવાનો પ્રયત્ન કરીએ તો ઘણી બધી અઘરી થઈ જાય છે, કારણ કે આપણી માટે શક્ય જ નથી કે આવું વાતાવરણ આપણે બનાવી શકીએ. તો આપણે આ રીતે શીખવાનો પ્રયત્ન કરીશું નહીં, આપણે આ રીતને અનુસરશું નહીં, આપણે આ રીતને ફોલો કરશું નહીં. તો આપણે કઈ રીતે શીખીશું? તો ચાલો આગળ જોઈએ. સેકન્ડ મેથડ એટલે કે બીજી રીત. તો બીજી રીતે ભાષા કેવી રીતે શીખી શકાય? તો ચાલો માહિતી મેળવીએ. તો બીજી રીત ફોલો કરીને આપણે અંગ્રેજી કેવી રીતે શીખી શકીએ? તો કે બીજી રીતે અંગ્રેજી શીખવા માટે તમને ફરજિયાત એક ભાષા આવડવી જોઈએ. અને આપણે બધાને ગુજરાતી ભાષા કડકડાટ આવડે છે, તો આપણને એક ભાષા તો આવડે જ છે. આમાં પણ આપણે LSRW પ્રમાણે જ શીખીશું. હવે આ LSRW શું છે? તો એલ ઉપરથી લિસનિંગ એટલે શું? સાંભળવું. જે બીજા લોકો બોલતા હોય તેને સાંભળવું, એટલે એલ કહેવાય. એસ એટલે શું? તો એસ ઉપરથી સ્પીકિંગ એટલે બોલવું. આર એટલે શું? તો આર ઉપરથી રીડિંગ એટલે વાંચવું. અને ડબલ્યુ ઉપરથી શું? તો કે રાઇટિંગ એટલે લખવું. પરંતુ અહીં આપણે સૌપ્રથમ રીડિંગ શીખીશું. શા માટે રીડિંગ? કારણ કે આપણને એક ભાષા તો આવડે જ છે, ગુજરાતી. તો હવે આપણે અંગ્રેજી શીખવા માટે સૌપ્રથમ આપણે અંગ્રેજી વાંચતા શીખીશું. અને આઈ હોપ, હું આશા રાખું કે તમને બધાને અંગ્રેજી વાંચતા આવડે જ છે. અને જો તમને આવડતું હશે તો જ તમે શીખી શકશો, ન આવડતું હોય તો વહેલી તકે શીખી લેજો. ત્યારબાદ આપણે શું કરશું? ત્યારબાદ આપણે લખતા શીખીશું. અને આઈ હોપ તમને લખતા પણ થોડું ઘણું આવડતું જ હશે. અને ત્યારબાદ આપણે શું કરીશું? સૌપ્રથમ આપણે વાંચતા શીખીશું, ત્યારબાદ આપણે લખતા શીખીશું, અને સૌથી છેલ્લે આપણે શું શીખીશું? સ્પીકિંગ. બરાબર, આવી રીતે આપણે આ મેથડ દ્વારા આપણે અંગ્રેજી શીખીશું. અને લખતા અને વાંચતા આપણને આવડી જાય ત્યારબાદ ગ્રામરના નિયમો મુજબ આપણે વાક્ય બનાવશું. તો ગ્રામરના નિયમ મુજબ આપણે શું શીખીશું? કેવી રીતે શીખીશું? તો સૌપ્રથમ આપણે સિમ્પલ સેન્ટેન્સ શીખીશું. સિમ્પલ સેન્ટેન્સ પછી આપણે ટેન્સના સેન્ટેન્સ શીખીશું. ત્યારબાદ મોડલના સેન્ટેન્સ શીખીશું. ત્યારબાદ આપણે ઇમ્પેરેટિવ એટલે કે આજ્ઞાર્થ વાક્ય શીખીશું. અને ત્યારબાદ સૌથી છેલ્લે આપણે રોજબરોજ ઉપયોગ થતી સેન્ટેન્સ પેટર્ન શીખીશું. અને ધીરે ધીરે આપણે બધા જ પ્રકારના વાક્ય શીખીશું. અને શીખ્યા બાદ પ્રેક્ટિસ કરીશું. અને ધીમે ધીમે આપણે બોલવાની પ્રેક્ટિસ કરીને એક દિવસ આપણે ફ્લુઅન્ટ સ્પીકર બની જઈશું. આશા રાખું કે તમને અંગ્રેજી કેવી રીતે શીખવું તેના વિશે પૂરતી માહિતી મળી હશે અને તમને સરળતાથી સમજાઈ ગયું હશે. થેન્ક યુ.